વડોદરામાં નવરાત્રી ફેસ્ટિવલના આયોજનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। આયોજકોએ આજે ગરબા માટે ભૂમિપૂજન કર્યું। નવલખી મેદાનમાં એક સાથે 75,000 ખેલૈયાઓ રમી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। 15,000થી વધુ લોકો ગરબા નિહાળી શકે તેવી વ્યવસ્થા છે। ગરબામાં તિલક કરીને જ ખેલૈયાઓને એન્ટ્રી અપાશે। વિધર્મીઓને રમવા માટેના પાસ નહીં બનાવવામાં આવે। ખાસ મહિલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે। क्रेडाई वीएनएफ ग्रुप द्वारा नवलखी ग्राउंड खाते आ वर्षे पण दर वर्षी परंपरा प्रमाणे आ गरबानुं आयोजन विशेष गरबानुं आयोजन थवानुं छे। एनुं खातमुहूर्त पूजा विधिनो कार्यक्रम आज आ ग्राउंड पर राखवामां आव्यो छे। आपणे भगवानने प्रार्थना करीए, माताजीने आराधना करीए कि आ वर्षे गरबा निर्विघ्ने बहु सारी रीते उमंग अने उल्लासथी सौ भक्तो माताजीनी आराधना गरबाना माध्यमथी करे। वडोदरा नवरात्रि फेस्टिवल की बात करिए तो वडोदरा नवरात्रि फेस्टिवले सौथी पहली शुरुआत करी थी कि तिलक विना प्रवेश नहीं। एटले अमे परंपरा राखी है पहले थी ज कि कोईपण खेलैयाए अहींया गरबा रमवा आववुं होय तो प्रवेश माटे तिलक फरजियात है अने एनी खास व्यवस्था अने चकासणी राखवामां आवे छे। अमारा द्वारा लगभग 350 जेटला सुरक्षा कर्मीओ राखवामां आवे छे। एमां पण एटली काळजी राखवामां आवे छे के जे सनातनी होय। साथे साथे 150 जेटला बहनोने पण सुरक्षा माटे राखवामां आवे छे। वडोदरा नवरात्रि फेस्टिवल क्रेडाई द्वारा वडोदरामां वर्षोथी गरबा थाय छे त्यारे आज रोज गरबाने लईने नवलखी मैदान खाते भूमिपूजननो कार्यक्रम राखवामां आव्यो हतो अने विधिवत रीते गरबा आयोजकोए पोतानी तैयारीओ शरू करी दीधी छे। महत्वनी बाबत छे कि गए वखते आ वीएनएफ गरबामां जे खेलैयाओ छे तेमणे रेकॉर्ड तोड्यो हतो अने 65,000 आसपास जे खेलैयाओ छे ते जोड़ाया हता। त्यारे आ वखते गरबा आयोजको द्वारा વધુ 10,000 ખેલૈયાઓની સંખ્યા ઉમેરીને 75,000 ખેલૈયાઓ એક સાથે રમી શકે તે પ્રકારની કેપેસિટીનું મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું છે। તે ઉપરાંત 12,000થી વધુ લોકો એક સાથે બેસીને ગરબા નિહાળી શકે તે પ્રકારની પણ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે। આજે તમામ જે મહાનુભાવો છે તેમની હાજરીમાં જે આ ગરબા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેમાં ભાજપના જે નેતાઓ છે, શહેર પ્રમુખ, ધારાસભ્યો, મેયર સહિતના તમામ હોદ્દેદારો પણ જોડાયા છે। જે રીતના ગરબા આયોજક છે મયંક પટેલ, તેમનું કહેવું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ જે પણ ખેલૈયાઓ છે એમાં ખાસ કરીને જે પુરુષ ખેલૈયાઓ છે તેમના માટે એક તેમને તિલક કરીને જ ગરબાના ગ્રાઉન્ડની અંદર પ્રવેશ આપવામાં આવશે રમવા માટે। સાથે જ કોઈપણ જે વિધર્મી છે તેને એન્ટ્રી આપવામાં નહીં આવે તે પ્રકારની વાત તેમના તરફથી કરવામાં આવી છે। એટલે કહી શકાય કે આટલી મોટી સંખ્યામાં જે પણ ખેલૈયાઓ આવશે તે તમામને તિલક કરીને એન્ટ્રી આપવામાં આવશે। અને જે રીતના સાધુ સંતો પણ માંગણી કરી રહ્યા છે કે જે ગરબા છે માતાજીના આરાધનાનો પર્વ છે અને તેમાં શક્તિ પીઠની પૂજા થતી હોય છે, ત્યારે તેમાં કોઈ પણ અન્ય ધર્મના લોકો આવીને ગરબા ન રમે તે આયોજકોએ જોવું જોઈએ। તેને લઈને જ વીએનએફ ક્રેડાઈના જે ગરબા થઈ રહ્યા છે તેમાં આયોજકોએ આ પૂરતી વ્યવસ્થા કરી છે કે જેમાં કોઈ પણ અન્ય ધર્મના વ્યક્તિ અંદર ન પ્રવેશી જાય તે માટે દરેક ખેલૈયાને તિલક કરીને એન્ટ્રી આપવામાં આવશે। સાથે જ કોઈ પણ વ્યક્તિનું પાસ જે અન્ય ધર્મના હશે તેમને બનાવી આપવામાં નહીં આવે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી છે। એટલે કે કહી શકાય કે આ જ પ્રકારની જાહેરાત ગુજરાતના અન્ય અને વડોદરાના જે મોટા ગરબા આયોજકો છે તેમના તરફથી પણ થતી હોય છે, ત્યારે આ વર્ષે પણ તેનું પાલન થાય છે કે કેમ તે તો આવનાર સમયમાં જ ખબર પડશે। પરંતુ વીએનએફ ક્રેડાઈ દ્વારા આ જાહેરાત કરી દેવામાં આવી છે કે તિલક કરીને ખેલૈયાઓને એન્ટ્રી આપવામાં આવશે અને જે અન્ય ધર્મના હશે તેમને ગરબાના રમવાના પાસ બનાવી આપવામાં નહીં આવે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।